ભરૂચના ભોલાવ સ્થિત નારાયણ વિદ્યા વિહાર ખાતે શાળા સુરક્ષા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સેફટી સોલ્જર ગુજરાત દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શાળામાં શિક્ષકોને સુરક્ષા અને સાયબર ઇમરજન્સી જેવી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે સક્ષમ બનાવવાનો હતો। આ તાલીમ કાર્યક્રમમાં શાળાના અંદાજે 70 જેટલા શિક્ષકો અને સમગ્ર સ્ટાફગણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેઓને સેફટી સોલ્જર ગુજરાતના પ્રતિકભાઈ ધોળકિયાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તાલીમ દરમિયાન કુદરતી કે કૃત્રિમ આપત્તિઓ સમયે શાળામાં સુરક્ષા કેવી રીતે જાળવવી, વિવિધ ટીમો જેમ કે સિક્યુરિટી ટીમ, ટ્રાફિક ટીમ, ટીમ વર્ક, કોમ્યુનિકેશન કેવી રીતે કાર્ય કરે અને ઇમરજન્સી સમયમાં સુરક્ષાના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સઘન તાલીમ આપવામાં આવી હતી। શાળાના આચાર્ય ડૉક્ટર મહેશભાઈએ ભૂતકાળની દુર્ઘટનાઓને યાદ કરી સુરક્ષાનું મહત્ત્વ સમજાવ્યું હતું અને શાળા માટે અસરકારક માસ્ટર પ્લાન તૈયાર કરવા અંગે શિક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમ દ્વારા શિક્ષકોને આપત્તિ વ્યવસ્થાપન અંગે વ્યવહારુ અને સૈદ્ધાંતિક જ્ઞાન પ્રાપ્ત થયું હતું, જેથી ભવિષ્યમાં કોઈપણ અનિચ્છનીય બનાવ સમયે સુરક્ષિત રીતે કામ કરી શકાય। ઇમ્પોર્ટન્ટ છે ડુ એન્ડ ડોન્ટ કે ભાઈ સ્ટે કામ, તમારે શાંતિથી ગભરાયા વગર, કારણ કે શિક્ષક આવું કંઈક બી ઇમરજન્સી થાય ત્યારે પહેલાં ગભરાય, તમારે ગભરાવું નથી। તમે ગભરાશો, તમે કોઈ કોમ્યુનિકેશન ગભરાટમાં કર્યું તો વિદ્યાર્થીઓ પણ ગભરાઈ જશે અને એનું જે રિઝલ્ટ આવશે એ અનએક્સેપ્ટેબલ છે। તો આપણે ગભરાવા નથી, સ્ટે કામ, અને આપણે એ રીતે જ આખું પ્લાનિંગ કરવાનું છે। ઓકે, તો કી રિસ્પોન્સિબિલિટી ખાસ જોઈએ તો ડ્યુરિંગ ઇમરજન્સી ઇમિડિયેટ એક્શન તમારે કરવાની છે, બરોબર। ઇવેક્યુએશન કંટ્રોલ એરિયા ક્લિયર કરવાનો છે રેસ્ક્યુ ટીમ સાથે, એસેમ્બલી પોઈન્ટ મેનેજમેન્ટ કરવાનું છે। એસેમ્બલી પોઈન્ટ નીચે જ્યારે બાળક હશે તે પોતાના ક્લાસરૂમના ટીચર સાથે જ ત્યાં જવા દે, કેમ કે પોતાનો ક્લાસ ટીચરના બાળકો પોતાને ઓળખે, બરાબર, તો તમને ત્યાં શોધશે બાળક, તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી ત્યાં આખું એરેન્જમેન્ટ હોવું જોઈએ। હેડ કાઉન્ટ અને રિપોર્ટિંગ, બરોબર, કોમ્યુનિકેશન ઓફિસરને હેડ કાઉન્ટ કરવાનું છે કે ભાઈ મારા 6થા નંબરના ક્લાસમાં કાં તો 7મા ધોરણના ક્લાસમાં 65ની સંખ્યા છે તો 65ની સંખ્યા એસેમ્બલી પોઈન્ટ પર હોવી જોઈએ। આ જ ઇમ્પોર્ટન્ટ છે।